છે એ અહીંયા ભરો આપવાના છે ચૂંટણી અધિકારીને અને સુરત જિલ્લા પંચાયતના છે તાલુકા પંચાયતમાં આપવાના. તો અત્યારે આપણે ભેસાણ મામલતદાર કચેરી આપણે આવ્યા છે. તો ભેસાણ જિલ્લા પંચાયતના જે કંઈ ઉમેદવારો એ ચૂંટણી અધિકારી અહીંયા બેસે છે એટલે આપણે અહીંયા રજૂ કરવાના છે. તો આપણે શાંતિપૂર્વક કોઈ પણ જાતનો અવાજ ઘોંઘાટ કાંઈ માથાકૂટ કર્યા વગર જે નીતિ નિયમો છે, જે ચૂંટણી પંચનો નિયમ છે કે જેટલા લોકોને અંદર જવાની પરમિશન છે આપણે એટલા જ લોકોને અંદર જવાનું છે. કોઈએ ખોટી હલ્લાબોલ કે કોઈ વસ્તુ કરવાની શાંતિપૂર્વક આપણે આપણું ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનું. એટલે બધાને વિનંતી છે કે માની લો કે ચૂંટણી પંચનો આદેશ છે કે ભાઈ 5 લોકો જ અંદર આવશે તો આપણે 5 જ જશું. 2નો આદેશ છે તો આપણે 2 જ લોકો અંદર જશું. બીજાએ કોઈએ બહાર બેસવાનું છે શાંતિથી. કોઈએ કોઈ પણ પ્રકારનો અવાજ કે કોઈ પણ અધિકારીને ડિસ્ટર્બ થાય એવું આપણે કોઈ વસ્તુ કરવાનું નથી. આ ખાસ સૂચના પાર્ટી તરફથી છે કે આપણે ક્યાંય હલ્લાબોલ કે આજે આપણે માત્ર ને માત્ર ચૂંટણી લડવાની છે અને એ પણ ખેલદિલી છે. સામેવાળા શું કરે છે, સામેવાળા શું કરશે વિચારવાનું આપણે નથી, એને વિચારવાનું. આપણે ખેલદિલીપૂર્વક ચૂંટણી લડવાની છે અને ચૂંટણી પંચના જે કાંઈ નિયમો છે, જે આદેશ છે એનું 100% ગેરંટી પૂર્વક આપણે એનું પાલન કરવાનું છે. તો હવે આપણે જિલ્લા પંચાયતના ઉમેદવાર